કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. આજનો આપણો વિડીયો જે છે એ જીરા સ્પેસિફિક છે. ઘણી બધી કમેન્ટ હતી કે સર તમે જીરા સ્પેસિફિક એક વિડીયો મૂકો, અને ઘણા બધા ફોન કોલ મેસેજ હતા, તો એના માટે થઈને આપણા માટે લઈને આવી ગયો છું જીરા માટેનો વિડીયો. આમ તો આપણે જે છે લાઈવ કનેક્ટ થયા હતા છેલ્લા 4-5 દિવસ પહેલા, અને ત્યારે જે છે ડિટેલમાં વાતચીત આપણે કરી જ લીધી હતી. પણ છતાં પણ તમારી રિક્વેસ્ટને લીધે જે છે આપણે અહીંયા જીરા વિશેની વાત કરીશું. જીરામાં મિત્રો જુઓ, જે પ્રમાણે બજારમાં એક સેન્ટિમેન્ટ અત્યારે હવે જે શરૂ થયું છે, નવું સેન્ટિમેન્ટ, એ નવા સેન્ટિમેન્ટ કહું એટલે કે માહોલ, એના લીધે ક્યાંક ને ક્યાંક હવે એક જે છે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જે છે ક્રિએટ થવાનું ચાલુ થયું છે. જો વાત કરું વેપારી વર્ગમાં અથવા તો ક્યાંક ને ક્યાંક જે પણ અન્ય વર્ગ છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક જે છે એક માહોલ ક્રિએટ કરવામાં આવી રહ્યો છે કે હવે જે છે અહીંયાથી જીરું ઉપરની તરફ નીકળશે. તો આ વસ્તુને આપણે ચાર્ટ ઉપર એક વખત વેરીફાઈ કરીએ, શું આ વસ્તુની ખાતરી ચાર્ટ ઉપર થઈ રહી છે. ઠીક છે, ઘણા બધા લોકોના ફોન કોલ હતા કે સર બજારમાં એ રીતનું વાત જે છે સાંભળવા મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક જીરામાં જે છે માર્કેટ અહીંયાથી ઉપરની તરફ શિફ્ટ થઈ શકે છે. ઠીક છે, તો આ વસ્તુની ખાતરી અને વાત મેં જે છે પહેલા પણ તમને જણાવી છે. ક્યાંક ને ક્યાંક મેં તમને 32,000ની આસપાસનું લેવલ જે છે પહેલા પણ હું આપી ચૂક્યો છું અને તમને વાત કરી ચૂક્યો છું કે જીરું આવનારા સમયમાં જે છે 32,000ની ઉપર નીકળી શકે છે. હવે જો વાત કરું ટેકનિકલ ટર્મમાં, અને ટેકનિકલ ટર્મમાં જો આ વસ્તુને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું, તો છેલ્લા થોડા સમયથી જીરું જે છે એ લગભગ વાત કરું તો ઓગસ્ટ મહિનાની આસપાસથી, જુલાઈ ઓગસ્ટની આસપાસથી જીરું 26-27,000 ઉપરની ઝોન અને નીચેના ઝોનમાં 24,000 આ રેન્જની અંદર જે છે કામ કરતું જોવા મળ્યું છે આપણને. અને હવે છેલ્લે મને જે છે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું ગુરુવાર શુક્રવારના દિવસે કે અહીંયાથી જે આ બાઉન્સ ઉપરની તરફ શિફ્ટ થયો છે, આ ઉપરની તરફ શિફ્ટ થતો બાઉન્સ જીરાને કદાચ 32,000ની આસપાસ લઈ જઈ શકે છે. એના માટે મેં તમને જ્યારે આપણે લાઈવ સ્ટ્રીમિંગમાં જોઈન થયા હતા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે અહીંયાથી જે કદાચ બની શકે છે કોઈ નાની ટાઈમ ફ્રેમનો 1 નંબર, આ 2 નંબર ને આ 3 નંબરની કદાચ શરૂઆત થઈ ગઈ પણ હોય. ઠીક છે, તો એ પ્રકારની મેં જ્યારે તમને વાત કરી, પણ એ પછી આપણને છેલ્લે શુક્રવારના દિવસે લગભગ જીરું જે છે એક વખત ઓપન થયું જે છે 26,000ના આસપાસના ઝોનમાં, 26,200ના આસપાસના ઝોનમાં, પણ ફરીથી ત્યાં આગળ મુનાફા વસૂલી કે પ્રોફિટ બુકિંગ આવતી જોવા મળી અને જીરું છે આપણને ફરીથી અહીંયા ઉપરથી 26,200ના ઝોનમાંથી નીચેની તરફ શિફ્ટ થતું જોવા મળ્યું છે. ઠીક છે, તો હવે આપણે આવનારા સમયમાં જીરાની અંદર જો મિત્રો વાત કરીએ, તો જે પણ આપણો વ્યૂ જે છે જીરા પ્રત્યે, જે આપણી વાતચીત છે જીરા પ્રત્યે, એમાં હજુ પણ મને ક્યાંક ને ક્યાંક જે છે ખાતરી છે કે એ પ્રકારનું કામ થતું જોવા મળશે. એનું કારણ છે કે અહીંયાથી જે એક ચેનલિંગ પ્રકારનું જે કામકાજ થઈ રહ્યું હતું, ચેનલિંગની વાત કરું તો અહીંયાથી જે આ ચેનલિંગનું કામકાજ જે થયું છે, આ ચેનલિંગનું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું છે. અને એની બહાર ક્યાંક ને ક્યાંક કિંમતે 1-2 વખત પ્રયત્ન કર્યા છે 26,000ની ઉપર નીકળવાના. તો જે શોર્ટ ટર્મની જે મંદી છે, મે મહિનાથી 5મા મહિનાથી જે આ મંદી એકચ્યુઅલી ચાલુ થઈ ગઈ છે, જે 21,000થી કિંમતો મે મહિનામાં 30,000 સુધી લઈ જવામાં આવી અને ત્યારબાદ એ કિંમતોને જે છે ફરીથી પાછી 23-24,000ની આસપાસ લાવવામાં આવી હતી. તો આ જે આ કામ થયું છે, આ એક પ્રકારની 1 નંબરની સાયકલ, 2 નંબરની સાયકલ જે છે, વેવ જે છે એ ક્રિએટ થતી આપણને જોવા મળી છે. ને હવે મને ક્યાંક ને ક્યાંક એવી આશા છે કે કોઈ નાની ટાઈમ ફ્રેમની 3 નંબરની જે વેવ છે એ ચાલુ થશે. અને જેવી રીતે તમે જાણો છો 3 નંબરની વેવમાં એક સારી એવી સ્ટ્રોંગ અને મજબૂત તેજી જે છે આવતી આપણને હંમેશા જોવા મળે છે મિત્રો. ઠીક છે, તો હું એવો વિશ્વાસ રાખું છું કે અહીંયાથી આવનારા સમયમાં જીરું જે છે ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ 32,000થી લઈ તે 38,000ના ઝોનમાં જવાનો પ્રયત્ન કરશે. ઠીક છે, સમય મર્યાદાની વાત કરું, આ કામ મિત્રો દિવાળી પહેલા થવું જરૂરી છે. જો વાત કરું સાયકોલોજીકલ ટર્મથી કે એક આમાં શું થઈ શકે છે, શું કામ અને કયા પ્રમાણેનું આવનારા સમયમાં કામ થઈ શકે છે, તો એમાં મિત્રો એવું છે કે માની લો કે હવે આવનારા 3 મહિના 2 મહિના પછી જે છે એ જીરાની નવી વાવણીની શરૂઆત થશે. તો જે પણ વેપારી વર્ગ છે, જે પણ બિઝનેસમેન છે કે જેમને
જીરાને લગતી ખાસ કરું તો દવાઓ જે છે, ઠીક છે, જીરાને લગતી દવાઓ છે, જીરાને લગતું બિયારણ છે, જીરાને લગતી અન્ય કોઈ પણ પ્રોડક્ટ છે જે જીરાના પાકમાં જે છે જરૂરી છે, એ વેચવા માટે ક્યાંક ને ક્યાંક થઈને આ કિંમતોને થોડી ઘણી એક આકર્ષક લેવલ પર શિફ્ટ કરવી પડશે. તો જે છે નવા ખેડૂતો આકર્ષાઈને જીરાનું વાવેતર કરશે ને તો આ બધી જે કંપનીઓ છે એમને ક્યાંક ને ક્યાંક થોડો ઘણો જે છે ફાયદો થતો જોવા મળશે. તો મિત્રો જો હું વાત કરું છું કે કદાચ મેન્યુપ્યુલેશન ની દ્રષ્ટિએ તમને કહું અથવા એમને પણ ચાર્ટના હિસાબે પણ કહું તો આવનારા સમયમાં જીરામાં એક તેજીની શરૂઆત થશે ને આ તેજી દિવાળી પહેલા, લગભગ દિવાળી પહેલા આપણને 32 થી 38 હજારના ઝોનમાં જોવા મળશે. આમ તો એક જે છે સારા એવા વેપારી ઊંઝાના, એમની સાથે મારી જ્યારે વાતચીત થઈ તો એમને મને જણાવ્યું કે સર અહીંયાથી બની શકે છે કે આ કિંમતો ઉપરની તરફ 48,000ના લેવલ સુધી પણ શિફ્ટ થઈ શકે છે. ઠીક છે, એવી આશંકાઓ ઘણા બધા જે છે વેપારીઓ, એનાલિસિસ કરનારા લોકો જે છે દર્શાવી રહ્યા છે. ઠીક છે, ડેલી ટાઈમ ફ્રેમની વાત કરું, ક્લિયરલી ચાર્ટ છે કે અહીંયા 1 નંબર બની છે, આ 2 નંબર એક જે છે ડેવલપ થઈ છે. 2 નંબર ડેવલપ થયા બાદ અહીંયાથી જે છે ક્યાંક ને ક્યાંક હવે કિંમતો ઉપરની તરફ, ઠીક છે, 30,000 થી લઈ 32,000 તરફ જીરાની જતી આપણને જોવા મળશે મિત્રો. ઠીક છે, આ ડેલી ટાઈમ ફ્રેમનું મેં તમને સંપૂર્ણ વિશ્લેષણ જણાવ્યું. લગભગ દિવાળી પહેલા કામ થવું જોઈએ. અધરવાઇઝ જે પણ દવાઓના વિક્રેતાઓ છે, બિયારણના વિક્રેતાઓ છે કે અન્ય જે પ્રોડક્ટો જે છે જે જીરાની વાવણી માટે ઉપયોગી છે, એમને ક્યાંક ને ક્યાંક જે છે એક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે આવનારા સમયમાં. ઠીક છે, તો એક તમને સાયકોલોજીકલ ટર્મમાં પણ મેં તમને સમજાવ્યું કે શા માટે જીરાની કિંમતો દિવાળી પહેલા ઉપર જઈ શકે છે. બીજી વસ્તુ તમને ચાર્ટના હિસાબે પણ મેં તમને સમજાવ્યું કે ચાર્ટની અંદર જે પણ કામ ડેવલપ થઈ રહ્યું છે આ એક ફ્લેટ કરેક્શન ટાઈપનું જે છે કરેક્શન અહીંયા આપણને જોવા મળ્યું છે. ફ્લેટ તો આપણે લગભગ ના કહી શકીએ, પણ એક ઝિગઝેગ અહીંયા બની છે. એની સાથે સાથે આ જે છે એનું પોતાનું કામ કમ્પ્લીટ કરતું જોવા મળ્યું છે. ઠીક છે, અહીંયાથી કદાચ આ કિંમતો પ્રયત્ન કરશે 30 થી 31,000નો તો એક એટેમ્પ્ટ કરશે. આ અપર ઝોન જે છે, આ અપર ઝોન એની આસપાસ ક્યાંક ને ક્યાંક જવાનો 30-32,000ની આસપાસ જવાનો તો પ્રયત્ન મિનિમમ થશે મિત્રો. ઠીક છે, તો આ જ વસ્તુને વીકલી ટાઈમ ફ્રેમમાં જો આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા મિત્રો જે કરેક્શન થયું છે, જો આ કરેક્શન A, B અને C તરીકે પોતાને સાબિત કરે અહીંયાથી, તો આ 1 નંબર, 2 નંબર અને જો વીકલી ટાઈમ ફ્રેમની આ ખરેખર 3 નંબર હશે તો મિત્રો ટાર્ગેટ ઉપરના આ લેવલના પણ આવતા 48,000ના લેવલના પણ આવતા જોવા મળી શકે છે. ઠીક છે, પેટર્ન કન્ફર્મેશન થવી જરૂરી છે. કિંમતોને એક વખત 30-32,000ની ઝોનની ઉપર નીકળવું જરૂરી છે. આ બે વસ્તુઓ જે છે એ કન્ફર્મેશન માટે ખૂબ જરૂરી છે. આપણે કહીએ કે કન્ફર્મેશન આવી ગયું છે કિંમતોની અંદર, તો એ કન્ફર્મેશનને આપણે રીડ કરવા માટે આ વસ્તુ જે છે અતિ મહત્વની છે, અતિ જરૂરી છે. બાકી વીકલી ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક આ A વેવ બની છે, આ B વેવ હોઈ શકે છે. ઠીક છે, જે 1, 2 અને 3ના સ્ટેપમાં ઉપર જાય અને ત્યારબાદ ફરીથી એક વખત જે છે નીચે આવી શકે છે જે આ ઝોનમાં. ઠીક છે, પણ વીકલી ટાઈમ ફ્રેમમાં, મંથલી ટાઈમ ફ્રેમમાં એટલી જલ્દી સાયકલો નથી ચેન્જ થતી, એટલે એમાં થોડી આપણે વેટ કરીશું. એમાં થોડી આપણે જે છે, તો મિત્રો મંથલી ટાઈમ ફ્રેમની જે હું તમને વાત કરતો, મંથલી ટાઈમ ફ્રેમની સાયકલો જે છે એટલી જલ્દી જે છે ચેન્જ નથી થતી, અને અહીંયા હાલ જે છે સબ વેવમાં પણ ક્યાં ડેવલપમેન્ટ નથી, તો આનું પણ ધ્યાન રાખીશું. પણ એવું બની શકે છે કદાચ કે આ જે પણ કામ થયું છે અહીંયાથી, ઠીક છે, એની અંદર કદાચ આ 1 નંબર, આ 2 નંબરની આખી જે છે એ રનિંગ ફ્લેટ ટાઈપની કરેક્શન હોય, રનિંગ ફ્લેટ ટાઈપની કરેક્શન હોય, અને એના પછી આ 3 નંબર ડેવલપ થઈ, આ 4 અને 5 જો ડેવલપ કરવા જશે, જો 5 નંબરની વેવ ડેવલપ કરવા જશે તો ઘણી ખરી સંભાવનાઓ એવી હોય છે 5 નંબરની વેવમાં કે ધીમે ધીમે ચાલ આવે છે. પણ અહીંયા જે રિસન્ટ ટોપ બન્યો 62,000-63,000નો ટોપ જે ક્રિએટ થયો, એ ટોપની આસપાસ પણ કિંમતો જઈ શકે છે. ઠીક છે, આ એક થિયરી છે, પૂરી વેવ થિયરી
ઠીક છે, પણ એને હાલમાં આપણે થોડી સાઈડમાં રાખીશું. થોડો પ્રયત્ન કરીશું કે એક વખત બ્રેકઆઉટ આવે, કિંમતો ઉપર આવે, પછી હું તમને વિશ્વાસપૂર્વક, ખાતરીપૂર્વક ત્યાર પછીના ટાર્ગેટ જે છે આપી શકીશ જીરાની અંદર મિત્રો. ઠીક છે, તો અહીંયા વિડીયોને ખતમ કરીશ. તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. વિડીયોને લાઇક કરવું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા, અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવું ના ભૂલતા. ઠીક છે, તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.